જય માતાજી મિત્રો, જો અમારે ક્યાંક જવાનું એટલે ટોમી લટુડું પટુડ થાય. મારા દીદુ કેવા અસલ લાગે, મેં મસ્કા ના મારતા અને લઈ જવાનું થતું નથી. અમે પહોંચી ગયા આમ જોજી પેલા ટ્રાફિકમાં, પછી મેળામાં, જામનગરનો છેલ્લો મેળો, યાર જવું તો પડે. પછી આમ જો સાચું કહી દઉં તમને, જિંદગીમાં હે ને ભાઈઓને બેનપણી બનાવી લ્યો એટલે કોઈની જરૂર નહીં પડે, તમારે કે બેનપણીની જરૂર નહીં પડે. પછી આ બે જોતા હતા, મેં કીધું હું જોવે, આમ જોજી આ રમકડા વાળી ગાડીઓ જોવે હે. મેં તમે રમકડા જેવડા છો, હાલો હાલો સાચી ગાડીઓ લેજો ને પછી અમને કોક દીક ચક્કર મરાવજો. પછી ખાતા ચણા મસાલા. અને આ છોકરો આ હુડકાવાળી રાઈડ જોવે ને એટલે ઘેલો થાય. અને ઓલું નાનકડું છોકરું વેન કેમ કરે એમ વેન કરે, બેહવું ને બેહવું. પછી એકમાંથી બચ્યા હતા, બીજી રાઈડની ટિકિટ લઈ. યાર કેટલી ખતરનાક રાઈડ હતી. તોય મને બેહાડ્યા. કાનપટુડિયો ભાઈ જો બચી ગયો ને હું હલવાઈ ગઈ હતી. હું બેઠી, મજા આવી પણ બીકે લાગી ગયો. પછી પહોંચી ગયા અમે પેટનો કોઠો પૂરવા. ચાઇનીઝ સ્વાબ ખાધો, મજા આવી ગયો. હજી એનું પેટ નતું ભરાણું એટલે કચ્છી દાબેલી ખાવા. જામનગરની ફેમસ કચ્છી દાબેલી ખાવો એટલે મજા આવી જાય. કોક દીક આવો તો ખાજો. પછી આમ જો મોર મિની વ્લોગ માટે લાઈક છે, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ને આમ જો હું લીધું ને હું તમને દેખાડું. નેન પોલિસના છનછન વાળું ઝુમર. તમને આમાંથી કઈ વસ્તુ ગમી કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અને જો મેં નેન પેટ કરીને મમ્મી નહીં કરતી.